પુનઃધ્રુવીકરણમાં અહીંયા જે તમને જોવા મળે છે તે ગેટેડ ચેનલ છે અને આ જે ગેટેડ ચેનલ આપણે ધ્યાનમાં લીધેલું કે આ જો કોષરસ પટલને આપણે ઇમેજિનેટ કરીએ તો આ કોષરસ પટલની અંદર આવેલી ચેનલ છે કે આ ચેનલમાં શું થવાનું છે, જે 3 સોડિયમ અંદર દાખલ થયેલા એ બહાર પ્રસરશે અને 2 સોડિયમ અંદર એન્ટર જે થયેલા એ બહાર પ્રસરેલા એ હવે અંદરની બાજુ પ્રસરણ પામે છે. એટલે એક્ઝેક્ટ ધ્રુવીકરણની પ્રક્રિયા જે છે આપણે રાસાયણિક પ્રક્રિયા જે જોઈએ છે અહીંયા એનાથી વિરુદ્ધ પ્રક્રિયા છે અને આ વિરુદ્ધ પ્રક્રિયામાં શું થવાનું છે તો કે 3 સોડિયમ છે તે બહાર અને 2 પોટેશિયમ છે તે અંદર દાખલ થશે સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા અને એનાથી થવાનું શું છે તો કે હવે પુનઃધ્રુવીકરણ પ્રક્રિયામાં ફરી પાછી અંદરની સપાટી ઋણ વીજભારિત થશે અને બહારની સપાટી છે તે ધન વીજભારિત થશે. ફરી પાછી જ્યારે કોઈ ચેતા આવશે, સંવેદના આવશે, સંવેદનાને ઉત્તેજિત થઈને જે તે ભાગ છે એમાં ફરી પાછું ઋણ અને ધન વીજભારની અદલા બદલી થઈને પ્રક્રિયા ક્રમશઃ નાના નાના ટુકડાની મારફતે આગળ વધ્યા કરશે. આપણે ધ્યાનમાં લઈશું કૂદકામય વહન કેવી રીતે હોય છે તે, પણ એના પહેલા પુનઃધ્રુવીકરણનું વર્ણન જોઈએ તો કે સેકન્ડથી પણ ઓછા સમયમાં સોડિયમ માર્ગો બંધ થઈ જાય છે અને અક્ષતંતુ પટલના પુનઃધ્રુવીકરણને કારણે પોટેશિયમ પંપ ખુલી જાય અને એના દ્વારા પોટેશિયમ દ્વારા ખુલી જતા જે વહન માર્ગ છે તેનાથી થશે શું તો કે પોટેશિયમ કોષની બહાર ફરી પાછું પ્રસરી જશે. કારણ કે આ જે આખી વહનની પ્રક્રિયા છે તે સેકન્ડના 10ના ભાગમાં થાય છે. આપણે એવું પણ કહી શકીએ કે અતિ ઝડપે પ્રક્રિયા થઈ રહી છે એવું આપણે કહી શકીએ. હવે સેકન્ડના અમુક ભાગોમાં પોટેશિયમ એ પટલની બહાર તરફ પ્રસરે છે અને ઉત્તેજિત સ્થાન પર વિશ્રામી સ્થિતિનું નિર્માણ થશે. આપણે વાત કરી ગયા છે પાર્ટ 1ની અંદર કે ઉત્તેજિત સ્થાન પર ફરી પાછું શું થશે, વિશ્રામી સ્થિતિનું નિર્માણ થશે અને તંતુ બીજી સંવેદના માટે તૈયાર થશે. હવે પોટેશિયમ ધન વીજભારિત હોવાને કારણે તે કોષની અંદરનો ભાગ ઓછો ધન વીજભાર બનાવે છે. આથી હવે ફરી પાછું અંદરની જે સ્થિતિ છે આપણે અહીંયા વાત કરીએ એ રીતે કે અંદરની સ્થિતિ ફરી પાછી ઋણ વીજભારિત અને પુનઃધ્રુવીકરણની પ્રક્રિયાની અંદર વાસ્તવિક વિશ્રામી સ્થિતિમાં ફરી પાછી પ્રસરી જશે. હવે તો કે પુનઃધ્રુવીકરણનો સમયગાળો અને વિશ્રામી કલાવી સ્થિતિમાંનો સમયગાળો -70 મિલીવોલ્ટ છે. હવે આ જે -70 મિલીવોલ્ટ છે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામમાં ઓલરેડી એક વખત નીટમાં પૂછાઈ ગયો છે કે પુનઃધ્રુવીકરણ અને ધ્રુવીકરણની વચ્ચેનો વિશ્રામી સ્થિતિનો જે સમયગાળો છે તે એનું મૂલ્ય શું છે તો કે અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે -70 મિલીવોલ્ટ. શા માટે એને માઇનસ લઈએ છીએ તો કે આપણે પાર્ટ 1માં એની પણ વાત કરી ગયા છે કે અહીંયા જે વીજભાર છે તે ઋણ વીજભારને અનુલક્ષીને ક્રિયાશીલતા જોવા મળે છે એટલા માટે અહીંયા જે વીજભારનો તફાવત જોવા મળે એ આપણને મળશે માઇનસ. હવે ચેતાકોષ બીજી ઉત્તેજના મેળવવા માટે તૈયાર થાય છે અને તે જ રીતે ઉર્મિવેગ આગળ લઈ જાય છે. નેક્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ તો કલાવી સ્થિતિમાન પરિસ્થિતિમાંથી પાછા ફરવા માટે લાગતા સમયને રિફ્રેક્ટરી પીરિયડ કહેવામાં આવે. એમસીક્યુ આના પરથી આપણને પૂછાય કે રિફ્રેક્ટરી પીરિયડ એટલે શું, તો આપણા માટે એક આ એમસીક્યુ થઈ જશે કે વિશ્રામી કલાવી સ્થિતિમાં ફરી પાછું જે ચેતાનો ભાગ છે તે પાછો ફરે એ પ્રક્રિયાને શું કહેવાશે, રિફ્રેક્ટરી પીરિયડ. કારણ કે આ સમયગાળામાં કલા એટલે કે પટલ અન્ય બીજું કોઈ આવેગ મેળવવા માટે અસમર્થ હોય છે. એટલે કે જો એ સમયે બીજી કોઈ સંવેદના આવે છે તો એ પટલ પર એનો અનુભવ થઈ શકશે નહીં. આથી રિફ્રેક્ટરી પીરિયડ બાદ જ ત્યાં નવી સંવેદના અનુભવી શકાય. ઉર્મિવેગ સક્રિય સ્થિતિમાન તરીકે વહન કરે છે જેમાં વિધ્રુવીકરણ એ તરંગ સ્વરૂપે અક્ષતંતુ મારફતે પસાર થાય છે. આપણે એનો વિડીયો પણ જોયેલો છે જ્યારે બોર્ડમાં ભણ્યા ત્યારે, તો તમને ધ્યાનમાં હશે કે તરંગ રીતે કઈ રીતે તો કે તરંગમાં તમે જુઓ તરંગ ક્યારે સળંગ નથી હોતા. સપોઝ કે અહીંયાથી તરંગ પસાર થાય છે તો આવી રીતે સળંગ નહીં હોય. તરંગ જે છે તે ગર્ત અને શૃંગ માર્ગે જોવા મળે છે. તમે ફિઝિક્સમાં પણ ભણો છો તો અહીંયા આપણને આઈડિયા આવે કે માનો કે ગર્ત અને શૃંગ એટલે કે કેટલાક વિસ્તાર ક્રમશઃ વિસ્તારમાંથી એનું વહન થાય છે. આથી અહીંયા વાત કરી છે એમણે કે વહન કઈ રીતે થઈ રહ્યું છે, તરંગ માર્ગે. વિધ્રુવીકરણ એ તરંગ સ્વરૂપે અક્ષતંતુ મારફતે પસાર થાય છે. વિધ્રુવીકરણ અને પુનઃધ્રુવીકરણ સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ ઝડપી છે. તેના માટે 1 થી 5 મિલીસેકન્ડનો સમય લાગે છે. તમે જુઓ 1 થી 5 મિલીસેકન્ડનો સમય બહુ ઓછો સમય કહેવાય કે જે આપણે આ એક નાની એવી સંવેદના અનુભવીને એનો આન્સર કરી શકે તો આપણા ધ્યાન બહાર પણ આખી આ પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય. તો અહીંયા આપણે એક એના આખી પ્રક્રિયા માટે બહુ શોર્ટકટ માહિતી ધ્યાનમાં રાખીએ તો આ ટેબલ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેલ્યુ છે તે ખાસ નોટ કરજો. અહીંયા આપણને જોવા મળે છે સોડિયમ પોટેશિયમ પંપ.
તો કઈ પરિસ્થિતિમાં સોડિયમ પોટેશિયમ પંપ ઇન્વોલ્વ થશે, કઈ પરિસ્થિતિમાં સોડિયમ પંપ ઇન્વોલ્વ થશે, કઈ પરિસ્થિતિમાં પોટેશિયમ પંપ ઇન્વોલ્વ થશે, કઈ પરિસ્થિતિમાં વિસ્થિતિમાનના મૂલ્યનો તફાવત શું છે અને એ સમયે જે ચેતાકોષ છે એની અંદર કયો વીજભાર હોઈ શકે તેની માહિતી. તો વેરી ફર્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ ધ્રુવીકરણ. તો કે ધ્રુવીકરણ પ્રક્રિયાની અંદર સોડિયમ પોટેશિયમ પંપ છે તે સક્રિય હોય, નિષ્ક્રિય પ્રસરણ થશે જેમાં સોડિયમ અને પોટેશિયમ જે છે બંનેની અદલા બદલી નહીં થાય. તટસ્થ તબક્કો છે, જ્યારે એ તટસ્થ તબક્કે આપણે આગળ પણ એ મૂલ્યની વાત કરી ગયા છે કે -60 થી -85 મિલીવોટનું તફાવતનું મૂલ્ય જોવા મળે છે અને એ સમયે અંદરનો જે વીજભાર છે એ વીજભાર આપણને કેવો જોવા મળશે? ઋણ. વિધ્રુવીકરણ તબક્કામાં સોડિયમ પોટેશિયમ પંપ છે તે આપણને સક્રિય પાર્ટિસિપેટ નથી કરતો, પ્રસરણ છે તે નિષ્ક્રિય પ્રસરણ થશે, સોડિયમ પ્રસરણ થશે, પોટેશિયમનું પ્રસરણ થતું નથી અને વીજભાર કેટલો છે? 30 થી 45 મિલીવોટ. અને તબક્કો કયો આવશે? શરૂઆતી તબક્કો તટસ્થ. અહીંયા આપણે કહીએ કે ધ્રુવીકરણ તબક્કે જે છે તે મુખ્યત્વે તટસ્થની શરૂઆત થાય અને વિધ્રુવીકરણના તબક્કે સંપૂર્ણ એ ભાગ કેવો થઈ જશે? તટસ્થ થઈ જશે. હવે જ્યારે પુનઃ ધ્રુવીકરણ થાય છે ત્યારે સોડિયમ પોટેશિયમ પંપ બંને એક્ટિવ હોય છે, નિષ્ક્રિય પ્રસરણ થાય છે. પોટેશિયમ છે તે વહન પામે છે જ્યારે સોડિયમનું ત્યાં કોઈ આપલે થતી નથી. એટલા માટે વહન કેટલા મિલીવોટનું થાય છે? -70. વીજભાર કેવો છે? ઋણ વીજભારી છે. અને અધ્રુવીકરણની પરિસ્થિતિમાં સોડિયમ પોટેશિયમ પંપ સક્રિય, વહન નિષ્ક્રિય અને સોડિયમ પંપ અહીંયા આપણને ક્રિયાશીલ નથી હોતો. પોટેશિયમ સક્રિય રીતે બહાર અંદર દાખલ થશે અને -85 મિલીવોટ તબક્કો ધરાવે છે. અહીંયા ઋણ વીજભારી છે. હવે અહીંયા ખરા અને જે બંધની જે પરિસ્થિતિ છે એ આપણે શું બતાવે છે? તો કે ખરાનો અર્થ છે એ ખુલ્લો હોવું અને બંધનો અર્થ છે એ ચોકડીનો અર્થ છે જે તે ભાગ બંધ હોવો. તો અહીંયા આપણે સોડિયમ અને પોટેશિયમ બંને એક સાથે ક્યારે હોય, એકલો સોડિયમ અને એકલો પોટેશિયમ ક્યારે હોય, એના ઉપરથી આખો એક કોઠો તૈયાર કરી શકીએ. અત્યારથી આને ઉપર આપણે એટલી બધી ભારપૂર્વક યાદ રાખવાની એવી કોઈ જરૂર નથી, પણ આ નીટની એક્ઝામ પહેલા આ એક પેમ્પલેટમાં જ્યારે તમને પેમ્પલેટ હાથમાં મળે ત્યારે તમારે આને એક રિમાર્ક આપી દેવાનું છે કે ભાઈ નીટની એક્ઝામ પહેલા આપણે આ ટેબલ ફરજિયાત તૈયાર કરી લઈશું, એટલે અત્યારે આ ટોપિકને IMP માર્ક આપી દો. નેક્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ કૂદકામય વહન. હવે આપણને એટલું ધ્યાનમાં છે કે આ એક વિસ્તાર છે એ શું છે? તો કે શ્વાન કોષ છે અને આ જે આપણને જોવા મળે છે તે રેનવીયરની ગાંઠ જોવા મળે છે. તો અહીંયા જે આપણને જોવા મળે છે એ વહન અહીંયાથી આપણને આટલે જોવા મળશે, વચ્ચેથી ફરી પાછું આટલું. તો કે કૂદકામય વહન એટલે શું? તો કે ખરેખર ટુકડામાં વહન થાય છે, આમ સળંગ માર્ગ નથી બનતો, એટલા માટે અહીંયા આપણે એને કહીએ છીએ કૂદકામય વહન. આ પ્રકારનું વહન મજ્જિત તંતુમાં જોવા મળે છે, બટ ઓબ્વિયસ મજ્જિત તંતુમાં જ શ્વાનકોષ હોય, રેનવીયરની ગાંઠ હશે એટલા માટે મજ્જિત તંતુમાં જ જોવા મળશે. અર્થાત સક્રિય વીજ સ્થિતિમાન એક ગાંઠ પરથી બીજી ગાંઠ પર કૂદકા મારે છે અને મજ્જિત અક્ષતંતુમાં અમજ્જિત અક્ષતંતુના નાના સ્થાનીય પરિવહન કરતા આ વહન ઝડપી હોય છે. આ પ્રકારના વહનને કૂદકામય વહન કહેવાય. આયનોનું બહાર જવાની ક્રિયા ફક્ત રેનવીયરની ગાંઠમાં જ જોવા મળે છે અને કૂદકામય વહનમાં ઓછી ઉર્જાની જરૂર પડે છે. આપણને ધ્યાનમાં છે કે ઉપર જો મેદનું પડ છે તો ત્યાંથી આયનો બહાર નીકળશે નહીં, તો આયનોનું બહાર નીકળવાની પ્રક્રિયા માત્ર ક્યાં જે ભાગ ખુલ્લો છે ત્યાં જ જોવા મળશે, બાકી વહન કેવું થશે? કૂદકામય થશે અને જે ઉર્જાની ઓછી જરૂર પડે છે. કારણ કે જો સળંગ હોય તો બહુ મોટી માત્રામાં ઉર્જાની જરૂર પડે, એટલા માટે અહીંયા કૂદકામય વહનની અંદર આપણે ધ્યાનમાં લઈએ કે ઉર્જાની ખૂબ ઓછી જરૂર પડે છે. ચેતોપાગમ. ચેતોપાગમ આપણને ધ્યાનમાં હોય તો ચેતાકોષની આપણે રચના યાદ કરીએ તો ચેતાકોષની જે આવી રીતે આ બટનની આપણે વાત કરેલી, તો ત્યાંથી જે માહિતી આવે છે એ ત્યાંથી લઈને એની પછીનો જે નવો ચેતાકોષ છે એના તંતુ વચ્ચેનો જે અવકાશ છે એ આપણે એને કહીએ ચેતોપાગમીય અવકાશ. તે બે ચેતાકોષ વચ્ચેનું જોડાણ સ્થળ છે. ઇનડાયરેક્ટ જોડાણ સ્થળ આપણે કહી શકીએ, રાસાયણિક જોડાણ સ્થળ આપણે કહી શકીએ, એની વચ્ચે કોઈ જોડાણ માટેનો તંતુ નથી, આપણે જાણીએ છીએ. જ્યાં એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં માહિતી વહન થાય છે પણ તેમની વચ્ચે સીધો ભૌતિક સંપર્ક હોતો નથી. ચેતોપાગમ નામ કોણે આપ્યું છે? તો કે ચાર્લ્સ શેરિંગટોન દ્વારા આપવામાં આવ્યું છે. એક ચેતાકોષના શિખાતંતુનો અંત ભાગ એટલે કે ટીલોડેન્ડ્રિયા
બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે ચેતોપાગમ બનાવે છે. આપણે કહી શકીએ કે આ એ પહેલા ચેતાકોષનો અંત ભાગ છે અને પછીના ચેતાકોષનો શરૂઆતી ભાગ છે. તો બંનેની વચ્ચેનું જે જોડાણ આપણે વાત કરી ગયા એમ એને કહેવામાં આવે છે ચેતોપાગમ. ટીલોડેન્ડ્રિયા શબ્દ ધ્યાનમાં રાખજો. ટીલોડેન્ડ્રિયા, ડેન્ડ્રિયાનો અર્થ થાય શિખાતંતુ અને ટીલોડેન્ડ્રિયા એટલે અંતભાગમાં રહેલા શિખાતંતુ જેને કહેવામાં આવશે ટીલોડેન્ડ્રિયા. ઉત્તેજનાનું વહન વીજ રાસાયણિક તરંગ સ્વરૂપે કરે છે. શું થશે ચેતોપાગમની અંદર? કઈ રીતે ગોઠવણી છે? તો કે ચેતોપાગમમાં પૂર્વ ચેતોપાગમ ગાંઠ, ચેતોપાગમ ખાંચ અને પશ્વ ચેતોપાગમ કલા. અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ પૂર્વ ચેતોપાગમ ગાંઠ, ચેતોપાગમ ખાંચ અને પશ્વ ચેતોપાગમીય કલા. અહીંયા આપણે આને કહીએ તો આ છે પશ્વ ચેતોપાગમીય કલા, આ છે પૂર્વ ચેતોપાગમીય ભાગ અને એની વચ્ચેનો જે વિસ્તાર છે જે જોડાણ આપણા માટે થઈ શકે ચેતોપાગમીય ખાંચ. હવે શિખાતંતુના અંતભાગની કલાને પૂર્વ ચેતોપાગમ કહેવાય. મેં તમને હમણાં જસ્ટ કહ્યું કે આ જે ભાગ છે તે આપણા માટે કેવી થશે? પૂર્વ ચેતોપાગમ થશે. તમારી પાસે બોર્ડના પેમ્પલેટમાં આકૃતિ પણ દોરેલી હશે, મેં દોરાવડાવી છે તમને. એટલે આ આપણા માટે કેવી થવાની છે? તો કે પૂર્વ ચેતોપાગમીય ભાગ. બીજા ચેતાકોષના શિખાતંતુની કલાને પશ્વ ચેતોપાગમીય કહેવાય. આ જે બીજો ચેતાકોષ છે એની શિખા છે એની જે કલા છે એને પશ્વ ચેતોપાગમીય કલા કહેવાય. પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય કલાની વચ્ચેના જોડાણની જગ્યાને ચેતોપાગમ ખાંચ કહેવાય. ચેતા ઉર્મિવેગનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં વહે આવા જોડાણને ચેતોપાગમ કહીએ છીએ. ચેતોપાગમ મુખ્યત્વે બે પ્રકારના છે, વીજકીય અને રાસાયણિક. વીજકીય તો આપણને ધ્યાનમાં છે જ કે સોડિયમ અને પોટેશિયમ આવે છે, અને રાસાયણિક એટલે અહીંયા શું થવાનું છે? તો કે એસિટાઇલ કોલાઇન એને અનુસરીને માહિતી આવશે ને આ સંવેદન ગ્રહણ કરવા માટેના રિસેપ્ટર છે એવું કહી શકીએ આપણે. સંવેદના ગ્રહણ કરવા માટેના રિસેપ્ટર. આથી ચેતોપાગમમાં મુખ્ય બે પ્રકારના હોય છે, વીજકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ. વીજકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષો એકબીજાના ગાઢ સંપર્કમાં હોય છે. વીજકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ એકબીજાના ગાઢ સંપર્કમાં હોય છે. વીજ પ્રવાહ એ એક ચેતાકોષમાંથી બીજા કોષમાં ચેતોપાગમ વડે વહન પામે છે. આપણા માટે નવું નથી. આપણે આના નામ જરા જોઈ લઈએ તો આ એક્ઝોન છે એટલે કે ચેતા અક્ષ છે, એક્ઝોન ટર્મિનલ છે એટલે કે ચેતા અક્ષનો અંત્ય ભાગ છે, સાયનેપ્ટિક વેસિકલ છે એટલે કે ચેતાકીય પુટિકા છે, પ્રી સાયનેપ્ટિક મેમ્બ્રેન છે એટલે પૂર્વ ચેતોપાગમીય પટલ છે અથવા તો આપણે એને કહી શકીએ કલા છે, સાયનેપ્ટિક ક્લેફ્ટ એટલે કે અહીંયા આપણે ધ્યાનમાં રાખી શકીએ કે એનું ચેતોપાગમીય ફાટ છે. આ જે ભાગ છે પોસ્ટ સાયનેપ્ટિક મેમ્બ્રેન એટલે કે પશ્વ ચેતોપાગમીય કલા, અને રિસેપ્ટર એટલે કે સંવેદનાગ્રાહી ભાગો. અને આ આખો જે ભાગ છે તે શું બનાવશે? સાયનેપ્સ બનાવશે. આગળ વાત કરીએ તો થતું ઉર્મિવેગ એ એક ચેતાક્ષમાં વહન થતા ઉર્મિવેગને લગભગ સમાન હોય. વીજકીય ચેતોપાગમમાં વહન થતું એ ઉર્મિવેગ એક ચેતા અક્ષમાં વહન થતા ઉર્મિવેગને લગભગ સમાન હોય. એટલે આપણે એવું કહી શકીએ કે જે કૂદકામય વહન આખું થાય છે એ આખું વહન એ ચેતોપાગમમાં એક સાથે થઈ જાય છે. એટલા માટે બહુ સીધો સંપર્ક ત્યાં હોય છે. આ આપણે વાત ધ્યાનમાં રાખવાની છે. રાસાયણિક ચેતોપાગમ કરતા વીજકીય ચેતોપાગમ વહન ખૂબ ઝડપી હોય છે. આપણા તંત્રમાં વીજકીય ચેતોપાગમ જોવા મળતું નથી. તમે જુઓ આપણે ડાયરેક્ટ એનો કોઈ સંપર્ક ત્યાં વહન માટેનો નથી. ક્રિયાવિધિ. જ્યારે પૂર્વ ચેતોપાગમીય કલામાં સક્રિય કલાવિદ સ્થિતિનું નિર્માણ થાય ત્યારે શું થશે? ત્યારે કેલ્શિયમ આયન માટે તે પ્રવેશશીલ બને, અને જેવું કેલ્શિયમ આયન માટે પ્રવેશશીલ બને પૂર્વ ચેતોપાગમીય જે કલા પુટિકા કેલ્શિયમના ઊંચા સંકેન્દ્રણને કારણે ફાટે છે, અને એક પુટિકા ફાટવાથી ચેતાપ્રેરક દ્રવ્યોનો ચેતોપાગમીય અવકાશમાં સ્ત્રાવ થશે. એટલે એ પુટિકા શું ધરાવે છે? એસિટાઇલ કોલાઇન ધરાવે છે. હવે ચેતોપાગમીય ખાંચ મારફતે ACH એસિટાઇલ કોલાઇન પશ્વ ચેતોપાગમીય કલામાં પહોંચશે અને ગ્રાહી સાથે જોડાય છે. તે ઉત્તેજિત પશ્વ ચેતોપાગમીય વીજ સ્થિતિમાન ઉત્તેજિત ચેતોપાગમીય વીજ સ્થિતિમાન માટે આપણે કહી શકીએ કે એક્સિબિટરી, અહીંયા છે ને ઇન્હિબિટરી, એવી રીતે એક્સાઇટેડ વાળું એક્સિબિટરી પોસ્ટ સાયનેપ્ટિક પોટેન્શિયલ
એક્સિબિટરી પોસ્ટ સાયનેપ્ટિક પોટેન્શિયલ નું નિર્માણ કરે છે અને સોડિયમ ગેટેડ ચેનલ ખુલવાના કારણે ઉત્તેજના દ્વારા ચેતોપાગમીય વીજ સ્થિતિમાનનું નિર્માણ થાય. કારણ કે સોડિયમ ગેટેડ ખુલશે, સોડિયમ ગેટેડ ખુલે એટલે એસિટાઇલ કોલાઇન છે તે બહાર સ્રવિત થઈ જશે. જેવું એસિટાઇલ કોલાઇન બહાર સ્રવિત થાય, કોલાઇન એસ્ટરેઝ ઉત્સેચક પશ્વ ચેતોપાગમીય કલામાં જોવા મળે છે અને આ ઉત્સેચક એસિટાઇલ કોલાઇન અને એસિટેટમાં વિભાજિત થઈ જશે. એસિટાઇલ કોલાઇન શેમાં વિભાજિત થશે? એસિટાઇલ કોલાઇન એ કોલાઇન અને એસિટેટમાં વિભાજિત થઈ જશે. કોના કારણે? તો કે કોલાઇન એસ્ટરેઝ ઉત્સેચક દ્વારા. કઈ જગ્યા પર જોવા મળે છે? પશ્વ ચેતોપાગમીય કલામાં. અને આ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે ફરી પાછું એસિટાઇલ કોલાઇન ફોર્મ જે છે એ બનવા માટે કોલાઇન અને એસિટેટ ફરી પાછું પૂર્વ ચેતોપાગમીય કલાની અંદર એન્ટર થઈ જશે. જ્યાં યાદ રાખવું એટીપી વપરાય છે એટલા માટે ત્યાં બહુ મોટી માત્રામાં કણાભસૂત્રની હાજરી જોઈએ. ચેતા અવરોધક અંતઃસ્રાવ ગાબા આપણે આગળ પણ જોઈ ગયા છે. ચેતા અવરોધક અંતઃસ્રાવ ગાબા પશ્વ ચેતોપાગ કલા સાથે જોડાય અને ક્લોરીન માર્ગ ખોલે છે અને ચેતાકોષમાં હાઇપર પોલેરાઇઝેશનનું નિર્માણ થાય છે. ગાબા ચેતોપાગમ કલા સાથે જોડાય, ક્લોરીન આયન માર્ગ ખુલી જાય અને ચેતાકોષમાં હાઇપર એટલે કે ખૂબ ઊંચું ધ્રુવીકરણની પ્રક્રિયા સર્જાય છે અને ખૂબ ઊંચી ધ્રુવીકરણ પ્રક્રિયાના આધારે વિસ્થિતિમાન ને પશ્વ ચેતોપાગમીય વિસ્થિતિમાન એ પશ્વ ચેતોપાગમ વિસ્થિતિમાન ને આપણે આગળ વહન થતા અટકાવે છે. કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં જો વિધ્રુવીકરણ થઈ જાય છે એવું આપણે અહીંયા વાત કરી સૌથી પહેલા પોઈન્ટ તો કે વિજ ચેતોપાગમીય વહન ઉર્મેઘમાં ચેતાક્ષના વહનને લગભગ સમાન છે. તો એટલા મોટા પ્રમાણમાં જો વિદ્યુત આવે છે, આયનો આવે છે, તો એને બેલેન્સ કરવા માટે કોણ આવે છે? ક્લોરીન આયન માર્ગ. અને એને બેલેન્સ કરવા માટે ક્લોરીન આયન માર્ગ જ્યારે આવે ત્યારે હાઇપર પોલરાઇઝેશન એટલે કે ખૂબ ઊંચું ધ્રુવીકરણ પરિસ્થિતિ સર્જાય જે છે જેને કહેવામાં આવશે વીજ સ્થિતિમાન પશ્વ ચેતોપાગમીય વીજ સ્થિતિમાન, જેને આપણે કહીએ છીએ અથવા તો અવરોધક પશ્વ ચેતોપાગમીય વીજ સ્થિતિમાન એટલે કે ઇન્હિબિટરી પોસ્ટ સાયનેપ્ટિક પોટેન્શિયલ. ઇન્હિબિટરી પોસ્ટ સાયનેપ્ટિક પોટેન્શિયલ જે ચેતાને આગળ વહન થતું અટકાવે છે. કયા પ્રકારના છે? તો કે બે પ્રકારના આપણે આગળ જોઈ ગયા. એનું બહુ શોર્ટકટમાં આપણને માહિતી આપેલી છે એટલા માટે આપણા માટે આ કોઠો પણ એક ઇમ્પોર્ટન્ટ થશે. વેરી ફર્સ્ટ વાત કરીએ વહન, તો વીજકીય વહન ઝડપી છે, રાસાયણિક વહન ધીમું છે. ચેતોપાગમ ખાંચ, તો કે વીજકીય વહનની અંદર 0.2 નેનોમીટર જોવા મળે છે જ્યારે આની અંદર 20 નેનોમીટર કરતા પણ મોટી. ચેતોપાગમ ખાંચમાં ચેતાપ્રેરક દ્રવ્ય ગેરહાજર હોય, અહીંયા હાજર છે એસિટાઇલ કોલાઇન. શરીરમાં જોવા મળે તો કે ભાગ્યે જ અને રાસાયણિક છે તે સામાન્ય છે. ચેતોપાગમ વિલંબ ગેરહાજર કારણ કે ઝડપી છે તો વિલંબ હશે નહીં, જ્યારે અહીંયા ચેતોપાગમ વિલંબ છે તે હાજર. વિલંબ એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ કે બે ચેતોપાગમ વચ્ચેનો, બે પટલ વચ્ચેનો વિસ્તાર. અવરોધ નિયંત્રણ શક્ય નથી કારણ કે અતિ ઝડપી છે અને વચ્ચેનો કોઈ અવરોધ નિયંત્રણ શક્ય નથી. જ્યારે અહીંયા ચેતાપ્રેરક દ્રવ્ય ન સ્રવે તો એનાથી એને નિયંત્રિત કરીને એક પ્રક્રિયાને બેલેન્સ કરી શકાય, ચેતાપ્રેરક દ્રવ્યનું નિયંત્રણ કરી શકાય. ચેતાતંતુનું ક્રિયાત્મક લક્ષણ, ચેતા આવેગનું વહન એક દિશાકીય હોય છે. તે બધું જ અથવા એક પણ નહીંના નિયમનું પાલન કરે છે, અથવા તો બધું જ વહન કરાવશે અથવા તો એક પણ નહીં એનું એ નિયમનું પાલન કરશે. એટલે કે શું થશે? કેટલાક આયનોને પસાર થવા દે, કેટલાકને નહીં પસાર થવા દે એવું નથી. જો પસાર થવા દેશે તો એની અંદરના ઉત્તેજિત જેટલા પણ આયનો છે બધાને પસાર થવા દેશે, અધરવાઇઝ એકને પણ નહીં. થ્રેશોલ્ડ ઉત્તેજકો પર ઉત્તેજનાની ક્ષમતા એ હંમેશા પ્રતિક્રિયાની માત્રાને અસર કર્યા વિના સમાન રહે છે. થ્રેશોલ્ડ જે ઉત્તેજક છે તેના પરની ઉત્તેજકની ક્ષમતા તે હંમેશા પ્રતિક્રિયાની માત્રાને અસર કર્યા વિના સમાન જ રહે છે. ઉર્મિવેગની ચેતામાં ગતિ એ ચેતાકોષના વ્યાસના સમપ્રમાણમાં છે. અહીંયા પ્રશ્ન છે તો તમને ક્લિયર ત્યાં દેખાશે. ઉર્મિવેગની ચેતામાં ગતિ એ ચેતાકોષના વ્યાસ એટલે કે એક્ઝોન એટલે કે અક્ષ કેટલો મોટો છે, વ્યાસ એનો કેટલો મોટો છે એના ઉપર ઉર્મિવેગની ચેતામાં ગતિ. આપણે એક નવો પોઈન્ટ અહીંયા મળ્યો છે. ઉર્મિવેગની ચેતામાં ગતિ એ ચેતાકોષના વ્યાસના સમપ્રમાણમાં છે. એટલે કે જેમ ચેતાકોષનો વ્યાસ એટલે કે એક્ઝોનનો વ્યાસ વધુ તેમ ઉર્મિવેગની ચેતામાં ગતિ વધુ. આ ગતિ ભૌતિક અને રાસાયણિક પરિબળો પર આધારિત છે જેવી કે દબાણ, ઠંડી, ગરમી, ક્લોરોફોર્મ અને ઇથર.
ભૌતિક અને રાસાયણિક બંને પરિબળ પર આધારિત છે. ભૌતિક કયા થશે? દબાણ, ઠંડી, ગરમી. આ ભૌતિક થશે ક્લોરોફોર્મ અને ઇથર. તમે જો કે ખૂબ વધારે દબાણ લાગે ને તો ત્યાં વહન થતું બંધ થઈ જશે. જે તે ભાગમાં આપણને ઘણીવાર ખાલી ચડી જવી, ઠંડી હોય તો જે તે તમે જુઓ કે બરફમાં લાંબો સમય સુધી આપણે હાથ બરફના પાણીમાં રાખ્યો હોય તો સંવેદના અનુભવાતી બંધ થઈ જાય. ગરમીમાં પણ તમે ખૂબ ઊંચું તાપમાન હોય જેથી સ્કિન બળી જાય પછી ત્યાં આપણને એવી સંવેદના નથી અનુભવાતી અથવા તો હાઇપર સંવેદના અનુભવાય છે. અને ક્લોરોફોર્મ અને ઇથર તો આપણને ધ્યાનમાં છે જ. વ્યક્તિને બેહોશ કરવા માટે ક્લોરોફોર્મ અને ઇથર જેવા વોલેટાઇલ જે અણુઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એની ગતિ આવા અણુઓની ઉપર આધારિત છે. ક્લોરોફોર્મ અને ઇથર એવું એક અણુ છે કે જેની ગતિને ધીમી કરે છે. હવે નેક્સ્ટ આપણે ધ્યાનમાં રાખીએ અહીંયા ચેતાકોષ ઇન્ટ્રોડક્શન પૂરું થાય. હવે આપણે મધ્યસ્થ ચેતાતંત્ર પછી મગજની જે રચના છે એને આપણે હવેથી ડિટેલમાં ભણવાની ચાલુ કરીશું. મધ્યસ્થ ચેતાતંત્ર સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ તે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. ભ્રૂણના આંતરકોષ્ઠ ગર્ભ તબક્કા પછી બાહ્ય ગર્ભસ્તરમાંથી ચેતાકીય નલિકામાંથી તેનું નિર્માણ થાય. 3 MCQ આપણા બને. મધ્યસ્થ ચેતાતંત્ર ક્યારે વિકાસ પામે છે? તો કે આંતરકોષ્ઠ તબક્કો તે પછી. આંતરકોષ્ઠ તબક્કો એટલે શું? તો કે ત્રિગર્ભસ્તરીય તબક્કામાં જ્યારે પાચનતંત્ર ક્લિયરલી ડેવલપ થઈ જાય પછીના તબક્કે બાહ્ય ગર્ભસ્તરમાંથી ચેતાકીય નલિકાનું નિર્માણ થાય છે. CNS નો વિકાસ તો કે આંતરગર્ભીય અવસ્થામાં ચેતાકીય નલિકાનું નિર્માણ થાય. ચેતાનળી અગ્રભાગનું નિર્માણ મગજમાં, જ્યારે પશ્વભાગનું નિર્માણ શેમાં થશે? કરોડરજ્જુમાં. આગળનો જે ભાગ છે તે મગજ અને લંબાયેલો ભાગ જે છે એને આપણે કહીએ છીએ કરોડરજ્જુ. મગજના 70 થી 80% ભાગનો વિકાસ 2 વર્ષની ઉંમર સુધીમાં જ થઈ જાય અને સંપૂર્ણ વિકાસ 6 વર્ષ સુધી થાય છે. તથા કરોડરજ્જુનો સંપૂર્ણ વિકાસ 4 થી 5 વર્ષ સુધીમાં થતો જોવા મળે છે. તમે જુઓ કે કોઈ પણ બાળકના મગજનો વિકાસ 2 વર્ષની ઉંમરમાં અને સંપૂર્ણ વિકાસ 6 વર્ષ સુધીમાં તથા કરોડરજ્જુનો સંપૂર્ણ વિકાસ 4 થી 5 વર્ષ સુધીમાં. એટલે આપણે ધ્યાનમાં લઈએ કે કોઈ પણ જે બાળક છે તે 5 થી 6 વર્ષનો થાય ત્યાં સુધીમાં એની અંદર બધા જ ડિસિઝન પાવર આવી ગયા હોય અને બધી સભાન અવસ્થાની એને પરિચિત થઈ ગયું હોય, કઈ અવસ્થામાં કેવું રિએક્ટ કરવું એ એને ઘણું ખરું સમજ પડી ગઈ હોય કારણ કે એના મગજના બધા જ ભાગો ત્યારે સંપૂર્ણ વિકસિત થઈ ગયા છે. તો કયા કયા ભાગો જોવાના છે આપણે આ ચેપ્ટરની અંદર? મગજના ભાગો તો અગ્રમગજ. અગ્રમગજમાં આપણે 3 ભાગ જોવાના છે: જ્ઞાનપિંડ, બૃહદ મસ્તિષ્ક, આંતર મસ્તિષ્ક. મધ્ય મગજમાં દ્રષ્ટિપિંડ અને કોરા સેરિબ્રા એટલે કે આપણે કહી શકીએ મધ્ય મગજીય ભાગ. અને પશ્વ મગજ, સેતુ, અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. અહીંયા તમને આ કોઠો છે આપણા માટે MCQ પણ બની જશે. તો કે કયો ભાગ, સપોઝ કે તમને આવી રીતે જોડકું આપ્યું હોય અગ્રમગજ અને દ્રષ્ટિપિંડ અહીંયા આપ્યું હોય તો અગ્રમગજ દ્રષ્ટિપિંડમાં નથી, ધ્યાનમાં રાખવું. કુરા સેરિબ્રી એટલે અહીંયા આપણે ધ્યાનમાં રાખવાના છીએ કે મધ્ય મગજની આંતરિક જે ગળીઓ છે તેના માટે આપણે શબ્દ ત્યાં ડિટેલ જોઈશું, કુરા સેરિબ્રી. તો કયો ભાગ કયા મગજના વિભાગમાં આવેલો છે તે ધ્યાનમાં રાખવાનું છે: સેતુ, અનુમસ્તિષ્ક, લંબ મજ્જા. પશ્વ મગજ, દ્રષ્ટિપિંડ અને જે ગળીઓ છે તે મધ્ય મગજ, જ્ઞાનપિંડ, બૃહદ મસ્તિષ્ક, આંતર મસ્તિષ્ક છે તે અગ્ર મગજ. ધ્યાનમાં રાખીએ આપણે આગળ. માનવ મગજ. મગજ એ આપણા શરીરમાં માહિતીઓની પ્રક્રિયાનું મધ્યસ્થ તંત્ર છે જે આદેશ અને નિયમન તંત્ર તરીકે કાર્ય કરે છે. ઐચ્છિક હલનચલન, શરીરનું સંતુલન, જીવંત અને અનૈચ્છિક કાર્ય જેવા કે ફેફસા, હૃદય, મૂત્રપિંડ વગેરેનું કાર્ય, તાપમાન સંતુલન, ભૂખ અને તરસ, દિન પ્રતિદિન ક્રિયાનું નિયમન, ઘણી બધી અંતસ્રાવી ક્રિયાની સક્રિયતા અને મનુષ્યની વર્તણૂક. આ બધાનું જે નિયંત્રણ કોણ કરે છે? માનવ મગજ કરે છે. બધું જ આવી ગયું ને ટૂંકમાં. દ્રષ્ટિ, શ્રવણ, બોલવું, સ્મૃતિ, ચપળતા કે હોશિયારી, લાગણી, વિચાર વગેરે માટેની પ્રતિક્રિયા આપવી અને એને માટેની પ્રક્રિયા નીચે સંપૂર્ણ જગ્યા છે તે મગજમાં છે. તે મસ્તિષ્ક પેટીમાં આવેલું છે અને એક અગ્ર કપાલિક ખંડ, 2 મધ્ય કપાલિક ખંડ, 2 શંખક ખંડ અને એક પશ્વ કપાલિક ખંડનું બનેલું છે. જો એક અગ્ર, એક પશ્વ, 2 મધ્ય અને મધ્યની બંને બાજુએ કર્ણની બાજુએ આવેલા જે ભાગ એને શંખક કહીએ છીએ. તો એક અગ્ર કપાલિક ખંડ એટલે કે એક કપાળ અને એક પાછળનો આપણે મગજની પાછળનો ભાગ. મધ્ય કપાલિક ખંડ એ 2 ભાગમાં વહેંચાયેલું છે અને બંને જે પાર્શ્વીય ભાગ છે તેને આપણે કહીએ છીએ શંખક ખંડ. તો મગજ શેનું બનેલું છે? એક અગ્ર કપાલિક ખંડ, એક પશ્વ ખંડ, 2 મધ્ય કપાલિક ખંડ અને 2 શંખક ખંડ.
પુરુષમાં મગજનું વજન 1400 ગ્રામ અને પુખ્ત સ્ત્રીમાં એનું મગજનું વજન 1200 થી 50 ગ્રામ. બટ ઓબ્વિયસ અહીંયા ગળીઓ જેમ વધારે તેમ તાર્કિક ક્ષમતા વધારે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે સ્ત્રી કરતા પુરુષમાં તાર્કિક ક્ષમતા વધારે હોય છે. મસ્તિષ્ક આવરણ. મગજ સંયોજક પેશીના 3 આવરણથી બનેલું છે, સુરક્ષિત છે તેનાથી, જેને કહેવામાં આવે છે મેનિન્જીસ અથવા તો મસ્તિષ્ક આવરણ. 3 મસ્તિષ્ક આવરણ: બાહ્યતાનિકા, મધ્યતાનિકા, અંતતાનિકા. આપણી બુકમાં નથી પણ જૂના સિલેબસની બુકમાં મેં તમને આ માહિતી આપેલી છે. તમારી પાસે જૂના સિલેબસની ટેક્સ્ટ બુકનું ચેપ્ટર હશે તો તમે એમાં પણ વાંચ્યું હશે. અહીંયા પણ આપણે જોઈએ બાહ્યતાનિકા. તે સૌ પ્રથમ અને બાહ્ય આવરણ છે જે સખત, મજબૂત, સ્થિતિસ્થાપક છે, કોલાજન તંતુનું બનેલું છે. અમુક જગ્યાએ કોટર બનાવે છે જેને મસ્તિષ્ક શિરા કોટર કહેવાય. આ કોટરો શિરા રુધિરથી ભરેલી હોય છે. તમે જોયું બાહ્યતાનિકામાં કોઈ સંવેદના માટેના ચેતાકોષ આપણને જોવા મળતા નથી. વર્ણનમાં મધ્યતાનિકા. તે મધ્યમાં આવેલું પાતળું અને લચીલું આવરણ છે. આ મુખ્યત્વે સસ્તનનું લક્ષણ છે, બીજા સજીવોમાં જોવા મળતું નથી. અમુક જગ્યાએ તે ગળીમય બને છે જે CSFનું શોષણ કરે છે, જે મધ્યતાનિકા રસાંકુર કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો જે ચેતાની સંવેદના છે એનું શોષણ કરશે અને મધ્યતાનિકા એ ઉપસેલો જે ભાગ છે તેને મધ્યતાનિકા રસાંકુર કહે છે. જેવી રીતે કેવી રીતે પાચન માર્ગની અંદર રસાંકુર છે, એવી રીતે અહીંયા સેમ એનું તો હવે સીધી વાત છે, રસાંકુરનું જે કાર્ય હતું એ જ આનું કામ થશે કે ઉત્તેજના વધારવાનું. બાહ્યતાનિકા અને મધ્યતાનિકા વચ્ચેની જગ્યાએ અધો બાહ્યતાનિકા અવકાશ કહે છે, જે સ્નિગ્ધ પ્રવાહી ભરેલું છે. અધો બાહ્યતાનિકા અવકાશ જ્યાં સ્નિગ્ધ પ્રવાહી ભરેલું છે, જે શું કરશે તો કે મગજના આંતરિક ભાગને રક્ષણ આપવાનું કામ કરશે થડકા અને ધબકારથી. અંતઃતાનિકા. તે સૌથી અંદરનું પાતળું પારદર્શક આવરણ છે, મસ્તિષ્ક સાથે ગાઢ રીતે જોડાયેલું હોય છે. અંતઃતાનિકા સલકાઈમાં વિલીન પામે છે. સલકાઈ એટલે ઊંડા ખાડાવાળા ભાગ, જે મેં તમને બોર્ડમાં કરાવ્યું ત્યાં લખાવેલું છે. એક વખત સાથે સાથે ચોપડી સાથે રાખજો જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે. અંતઃતાનિકા સલકાઈમાં વિલીન પામે છે અને તેની સાથે ઘટ્ટ રીતે જોડાયેલું હોય છે. અમુક જગ્યાએ તે મગજમાં સીધું જ વિલીનીકરણ પામે છે, તેને ટેલાકોરિડિયા કહેવામાં આવે છે. અમુક જગ્યાએ મગજમાં વિલીનીકરણ કે જેવી સલકાઈ આમ ગળી બને, આ તે ગળી બને તો એ ગળીમાં ત્યાં રૂપાંતરિત થઈ જશે. હવે કેટલીક જગ્યા પર મગજ સીધું જ વિલીનીકરણ પામે છે, તેને ટેલાકોરિડિયા કહેવામાં આવે છે. મધ્યતાનિકા અને અંતઃતાનિકા વચ્ચેના અવકાશને અધો મધ્યતાનિકા અવકાશ કહેવાય છે. મધ્યતાનિકા અને અંતઃતાનિકા વચ્ચેના અવકાશને અધો મધ્યતાનિકા અવકાશ કહેવાય છે, જે મસ્તિષ્ક મેરુજળથી ભરાયેલું છે. તો મસ્તિષ્ક મેરુજળ શું કામ કરે છે તો કે આ પ્રવાહી સ્વચ્છ ગુણધર્મ આલ્કલાઇન એટલે કે આપણે કહી શકીએ બેઝિક લસિકા જેવું પ્રવાહી છે. મસ્તિષ્ક મેરુજળ મગજની મસ્તિષ્ક ગુહા મગજના અધોમધ્યતાનિકા અવકાશમાં અને કરોડરજ્જુમાં હોય છે. મસ્તિષ્ક ગુહાના રુધિર કેશિકા જાળ દ્વારા તેનું સર્જન થાય છે. મસ્તિષ્ક ગુહાના રુધિર કેશિકા જાળ દ્વારા, હમણાં જ મેં તમને વાત કરી ને કે મસ્તિષ્ક ગુહાના રુધિર કેશિકા જાળ દ્વારા તેમનું સર્જન થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ CSFના કાર્ય એટલે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડના કાર્ય એટલે કે મસ્તિષ્ક મેરુજળના કાર્ય, મગજનું રક્ષણ કરવું એટલે કે આંચકા શોષાવાના માધ્યમ તરીકે અને ગાદી તરીકે કાર્ય કરે છે. તે મગજને તારકતા એટલે કે પ્રવાહીકૃતતા પૂરી પાડે છે, જેમાં મગજ એક ફરતું રહેશે અને તેના મગજનું એના કારણે મગજનું કુલ વજન 1.4 કિલોથી ઘટીને 0.18 કિલો થઈ જાય છે. આપણું જે મગજનું વજન જે 1.5 કિલો જે છે એની જગ્યા પર કેટલું થઈ જશે 0.18 કિલો થઈ જશે. એટલે કે પ્રવાહીમાં તમને ધ્યાનમાં હશે જ બધાને, તમે ફિઝિક્સમાં એ રૂલ ભણો જ છો કે પ્રવાહીમાં કોઈ પણ વસ્તુ હોય તો એનું વજન આપણને કેવું લાગે, ઓછું લાગે. તો મગજનું વજન ઓછું કરવા માટે પણ આ મસ્તિષ્ક મેરુજળ મદદરૂપ થાય છે. નેક્સ્ટ આપણે ધ્યાનમાં રાખીએ અગ્રમગજ. અગ્રમગજ એ બૃહદ મસ્તિષ્ક, આંતરમસ્તિષ્કમાં કયા બે ભાગ, એપિથેલેમસ, થેલેમસ અને હાઇપોથેલેમસ. આ એક MCQ બની જશે, કોનો ભાગ છે તે ખાસ ધ્યાનમાં રાખવું, આ ઇમ્પોર્ટન્ટ છે. જોડકા અને રિલેટેડ ખાસ પૂછાય છે. અગ્રમગજ એ બૃહદ મસ્તિષ્ક, આંતરમસ્તિષ્ક અને જ્ઞાનપિંડથી બનેલું છે. આપણે આગળ કોઠામાં તો વાત કરીશ. અગ્રમગજ છે તે શેનાથી બનેલું છે, બૃહદ મસ્તિષ્ક, આંતરમસ્તિષ્ક અને જ્ઞાનપિંડથી બનેલું છે. આંતરમસ્તિષ્ક એપિથેલેમસ, થેલેમસ અને હાઇપોથેલેમસ. એપિથેલેમસ એટલે ઉપર, થેલેમસ એટલે મુખ્ય ભાગ, હાઇપોથેલેમસ એટલે એનો નીચેનો ભાગ.
તો વેરી ફર્સ્ટ આપણે વાત કરીએ બૃહદ મસ્તિષ્ક. તે મગજનો મુખ્ય અને ખૂબ જ વધુ વિકસેલો ભાગ છે. બૃહદ મસ્તિષ્ક તે મગજનો મુખ્ય અને ખૂબ જ વિકાસ પામેલો ભાગ છે. બૃહદ મસ્તિષ્ક પૃષ્ઠ સપાટી પર બે અર્ધ મસ્તિષ્ક ગોળાર્ધ ધરાવે છે. બે અર્ધ મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આયામ ખાંચ આવેલી છે જેને મધ્ય મોટી ખાંચ કહેવાય છે. બંને મસ્તિષ્ક ગોળાર્ધ વળાંકવાળા જાડા ચેતાતંતુઓથી એકબીજાની સાથે આંશિક રીતે જોડાયેલું છે અને એ જેનાથી જોડાયેલું છે જેને કહેવામાં આવે છે કેલોસમ કાય અથવા તો કોર્પસ કેલોસમ. એને કેલોસમ કાયના પટ્ટા પણ કહેવામાં આવે છે. જે રીતે હું તમને રફલી અહીંયા એક ડ્રો કરીને બતાવું. માનો કે બૃહદ મસ્તિષ્ક ભાગ છે તો આપણને તમે જો મગજની કોઈ પણ રચના જુઓ ને તો આપણને આવી રીતે ખાંચ જોવા મળે છે. તો આ બૃહદ મસ્તિષ્કનો ભાગ આપણે ગણીએ તો બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આયામ એટલે કે ઊભી જે ખાંચ આવેલી છે, અહીંયા આપણે એમ અત્યારે આડી થાય છે પણ તમે મસ્તિષ્કની જે લાક્ષણિકતા વિચારો તો ઊભી ખાંચ આવેલી છે જે મધ્ય મોટી ખાંચ છે જે બંને વળાંકવાળા સેતુઓથી આંશિક રીતે જોડાયેલી છે. અને એ જોડાયેલી હોય જે પટ્ટાથી જોડાયેલી છે એને આપણે કહીએ છીએ કેલોસમ કાયના પટ્ટા અથવા તો કોર્પસ કેલોસમ. દરેક મસ્તિષ્ક ગોળાર્ધ 4 ખંડોમાં વિભાજિત થયેલું છે. અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ, પાર્શ્વખંડ. 4 ખંડમાં વિભાજિત છે. અગ્ર, મધ્ય, પશ્વ, પાર્શ્વ. અગ્રખંડ મોટામાં મોટો ખંડ છે. અગ્રખંડ એ અગ્ર કપાલિક ખંડ તરીકે ઓળખાય. મોટામાં મોટો ખંડ. જ્યારે મધ્યખંડને મધ્ય કપાલિક ખંડ કહેવાય. અગ્ર કપાલિક ખંડ એ મધ્ય સળકાઈ દ્વારા અલગ થયેલા છે. આપણે અહીંયા કપાળ જેને કદાચ કહી શકીએ કે અગ્ર કપાલિક ખંડ એટલે કે આપણું કપાળ. મધ્ય કપાલિક ખંડ તાળવા ભાગવાળો આપણે કહી શકીએ. અગ્ર કપાલિક ખંડ એ મધ્યસ્થ સળકાઈ દ્વારા અલગ થયેલા છે. આવી રીતે આખી આપણને ખાંચ જોવા મળે છે તેને મધ્યસ્થ સળકાઈ દ્વારા અલગ થયેલા છે. સળકાઈ ખાંચ જો તમને યાદ ન હોય તો આ ટોપિકને વચ્ચે પોઝ કરીને પહેલા જૂની બુકને જોઈને સળકાઈ જોજો. અહીંયા મેં તમને એટલા માટે જ નથી આપ્યો ફોટોગ્રાફ કે ત્યાં વર્ણન બીજું કંઈ સળકાઈનું, કારણ કે તમે એ જોઈને રિવાઇઝ કરો. તો એક વખત જોઈ લેજો સળકાઈ એટલે શું છે. પશ્વ ભાગને પશ્વ કપાલિક ખંડ કહે છે. ત્યાં મધ્ય કપાલિક ખંડની સાથે છૂટી પડતી ખાંચ આવેલી છે તેવી સળકાઈને મધ્યસ્થ પશ્વ ખાંચ કહેવામાં આવે છે. પાર્શ્વ ભાગ અથવા તો શંખક કપાલિક ભાગ એ અગ્ર કપાલિક ખંડ અને મધ્ય કપાલિક ખંડથી એક અપૂર્ણ સળકાઈ વડે જુદો પડે છે. તેને પાર્શ્વ સળકાઈ કહેવામાં આવે છે. તમે સળકાઈ એટલે માત્ર વચ્ચેની ખાંચ. તમે માનો કે અહીંયા જો પશ્વ ભાગને પશ્વ કપાલિક ખંડ કહેવાય, ત્યાં મધ્ય કપાલિક ખંડની સાથે છૂટી પડતી ખાંચ આવેલી છે તેવી સળકાઈને મધ્યસ્થ ખાંચ આવે. સળકાઈ એટલે માત્ર ગળ્યો. માનો કે આવી રીતે આ જે છે ને આવી રીતે ગોઠવણી થઈ હોય તો આ જે ભાગ છે એને સળકાઈ કહેવાય, વચ્ચેના. રાઈટ. તો એનાથી જ અગ્ર, પશ્વ, પાર્શ્વ આવી રીતે ભાગો બને છે. બૃહદ મસ્તિષ્કના ભાગને બૃહદ મસ્તિષ્ક બાહ્યક કહેવાય. તેમાં આંગળીઓ યુક્ત ભાગો આવેલા છે. આવી આંગળીઓ ઉપસેલી અથવા તો ખાંચ સ્વરૂપે પૃષ્ઠ સપાટીમાં આવેલી છે. ઉપસેલા ભાગોને ગાયરી અને ખાંચોને સળકાઈ કહેવાય છે. ભૂખરા દેખાવના કારણે બૃહદ મસ્તિષ્ક બાહ્યક એ ભૂખરું દ્રવ્ય ધરાવે છે. અહીં ચેતાકોષ કાયોની વધુ માત્રામાં હાજરી જોવા મળે છે અને જાડું ભૂખરું દ્રવ્ય જેને કહેવામાં આવે છે નિયોપેલિયમ. ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય મેં તમને વાત કરી દીધેલી છે. મધ્યમાં રહેલું જે ભૂખરું દ્રવ્ય છે એ બૃહદ મસ્તિષ્કના બાહ્યકને ભૂખરંત દ્રવ્ય ધરાવે છે, એટલે કે ભૂખરા જેવું દ્રવ્ય ધરાવે છે જે કોષકાયની વધુ માત્રામાં હાજરી ધરાવે છે. અને જાડું ભૂખરું દ્રવ્ય એ નિયોપેલિયમ તરીકે ઓળખાય છે. બૃહદ મસ્તિષ્ક બાહ્યક એ 3 પ્રકારના કાર્યરત વિસ્તાર ધરાવે છે. સંવેદી, ચાલક, સંકલિત. તમને ધ્યાનમાં હોવું જોઈએ સંવેદી એટલે કે અંગ તરફથી મગજ તરફ માહિતી લઈ જાય, ચાલક એટલે મગજ તરફથી અંગ તરફ, અને સંકલિત છે એમાં આપણે કોઈ એક ચોક્કસ એવું એસોસિએટેડ એરિયા કે જે સંકળાયેલો છે પણ કોઈ ઉલ્લેખ હોતો નથી. તો સંવેદી વિસ્તારમાં જોઈએ. સંવેદી ઉત્તેજનાનું પૃથ્થકરણ એ દૈહિક સામાન્ય ઉત્તેજના સંવેદી વિસ્તારની જે પ્રક્રિયા જે છે એનું પૃથ્થકરણ એ દૈહિક સામાન્ય ઉત્તેજના, સ્પર્શ, દર્દ, તાપમાન વગેરે લઈ જાય છે. ચાલક સંવેદનાની ઉત્પત્તિ બ્રોકાના વિસ્તાર દ્વારા જીભ અને બોલવાની સુઆયોજિત પ્રક્રિયા એટલે કે જેવી માહિતી મળે એટલે આન્સર આપવો એ ચાલક વિસ્તાર થયો. અને સંકલિત વિસ્તાર આ એવો મોટો વિસ્તાર છે જે સંવેદી કે ચાલક તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ તેઓ કેટલીક વિશિષ્ટ જટિલ પ્રક્રિયા માટે જવાબદાર છે. અંતર સંવેદી સંકલન. આપણે જાણીએ છીએ કે સંવેદનાઓ જેવી કે સ્પર્શ, શ્રવણ, દ્રષ્ટિ, ગંધ વગેરે મગજને મોકલાય છે અને બધા જ સંવેદનાને સંકલન હોવું જરૂરી છે. એવું ન હોય કે માનો કે સુગંધ ગઈ પછી
15-20 મિનિટ પછી એનાલિસિસ પછી ખબર પડે કે અહીંયા ગેસ લીકેજ થાય છે અને ભાગો, સંવેદના મોકલાવે, આવું નહીં હોય. એ ગંધ જેવું જાય આંખ આજુબાજુમાં જોવાનું ચાલુ કરશે, આંખને મેસેજ મળે છે અને તરત જ એના માટેના સ્ટેપ લેવાશે. તો આ બધી સંવેદનાના એકબીજાનું સંકલન એકબીજાની સાથે હોવું જરૂરી છે. એકબીજાની સાથે સંકલિત હોવાથી બરાબર રીતે તેનું અનુમાન કરી શકાય છે. સ્મૃતિ કે યાદ, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓની યાદ અહીં સંગ્રહિત થાય છે. ઉપરાંત બૃહદ મસ્તિષ્કના અન્ય ભાગોમાં પણ સંગ્રહિત થાય છે. સંદેશા વ્યવહાર, બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં આવેલા આ ભાગ દ્વારા સંદેશા વ્યવહારનું નિયંત્રણ થાય છે. બૃહદ મસ્તિષ્કનું મુખ્ય કાર્ય શું છે? તે મગજનો સૌથી અગત્યનો ભાગ છે, કારણ કે તે મગજના વિવિધ ભાગોનું નિયંત્રણ અને નિયમન કરે છે. તે સભાન સંવેદના, ઈચ્છા શક્તિ, ઈચ્છાવર્તી હલનચલન, જ્ઞાન, યાદશક્તિ, બોલવું, વિચારવું વગેરે માટેના કેન્દ્ર ધરાવે છે. તો તમને ધ્યાનમાં હોવું જોઈએ બૃહદ મસ્તિષ્ક કાર્ય એટલે બૃહદ મસ્તિષ્ક એટલે શું? વેરી ફર્સ્ટ તો કે કપાળ એટલે કે બંને કાનથી લઈ કાન વચ્ચેનો જે આખો મગજનો વિસ્તાર છે તેને આપણે કહી શકીએ બૃહદ મસ્તિષ્ક કાર્ય. જુદા જુદા સંવેદી અંગો અહીં ઉર્મિવેગને મોકલે છે. મગજના ભાગમાં ઉર્મિવેગનું વિશ્લેષણ થાય, એકત્રીકરણ થાય અને ઈચ્છાવર્તી સ્નાયુઓ દ્વારા સંદેશાઓનું વહન કરીને પ્રતિક્રિયા થાય. બીજું આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું આંતર મસ્તિષ્ક. તે મગજનો નાનો અને પશ્વ ભાગ છે. બૃહદ મસ્તિષ્કથી સુરક્ષિત છે. તે 3 ભાગનું બનેલું છે: થેલોસમ, હાઇપોથેલેમસ અને એપિથેલેમસ, અથવા તો થેલેમસ, હાઇપોથેલેમસ અને એપિથેલેમસને મેટાથેલેમસ પણ કહી શકાય. એપિથેલેમસ, થેલેમસ, હાઇપોથેલેમસ. તો વેરી ફર્સ્ટ એપિથેલેમસ ઉપર, આ વાત જ હમણાં મેં જસ્ટ તમને કરી. તે આંતર મસ્તિષ્કની છતનું નિર્માણ કરે છે. પિનિયલ કાય એ એપિથેલેમસમાં જોવા મળે છે અને જાતીય પુખ્તતાનું નિયંત્રણ કરે છે. થેલેમસ આંતર મસ્તિષ્કની ઉપરની પાર્શ્વ દિવાલ બનાવે છે. તે આંતર મસ્તિષ્કનો 80% ભાગ ધરાવે છે, જે મગજનો ચોકીદાર કહી શકાય. આંતર મસ્તિષ્કનો 80% ભાગ થેલેમસ દ્વારા, જે મગજના ચોકીદાર તરીકે કહી શકાય. ચોકીદાર એટલે કાર્યના આખા નિયંત્રણ માટે થેલેમસ જરૂરી છે. તે પ્રસારણ કેન્દ્ર તરીકે વર્તે છે. તે શરીરના બધા જ ભાગોમાંથી સંવેદી ઉર્મિવેગોને સ્વીકારે અને આ ઉર્મિવેગોને બૃહદ મસ્તિષ્કના બાહ્યકમાં મોકલે છે. સમજાવું કે શું કામ ત્યાંથી પસાર થઈને આગળ વધશે અને એ નક્કી કરશે કે સંવેદી ઉર્મિવેગ છે તેને ક્યાં મોકલવું, બાહ્ય ભાગમાં મોકલવું, અંતર્ભાગમાં મોકલવું કે પછી હાઇપોથેલેમસમાં જ એનું વિશ્લેષણ કરી નાખવું. તો બધા જ ભાગોમાંથી થેલેમસ છે તે ઉર્મિવેગ. તો આપણને એવું એક્ઝામમાં પૂછાય કે મગજનો એવો એક ભાગ જેમાં બધી જ ઉર્મિ ઓછામાં ઓછી એક વખત પસાર થતી હોય તો કયો હશે? થેલેમસ. કારણ કે શ્રવણ માટે દ્રષ્ટિની ઉર્મિ, શ્રવણનું કેન્દ્ર છે ત્યાં દ્રષ્ટિની ઉર્મિને ક્યારેય મોકલવામાં નથી આવતી, પણ થેલેમસ એક એવો માત્ર ભાગ છે જે દ્રષ્ટિ, શ્રવણ, જે ગંધ છે એ બધી જ ઉર્મિઓ છે એનું પસાર થઈને પછી તે આગળના ભાગે એનાલિસિસ માટે મોકલાવે છે. હાઇપોથેલેમસ તે આંતર મસ્તિષ્કના નીચલા વક્ષ ભાગનું નિર્માણ કરે છે. થેલેમસની નીચે આવેલો ભાગ છે. હાઇપોથેલેમસ અનેક પ્રકારના નિયામક કેન્દ્ર જોવા મળે છે. તાપમાન, ભૂખ અને તરસની અનુભૂતિ ધરાવે છે. લગભગ છેલ્લા 30 વર્ષમાં તાપમાન માટેનું નિયંત્રણ કોણ કરે છે એવો પ્રશ્ન 3 વાર પૂછાઈ ગયો છે. આપણે ધ્યાનમાં રાખવાનો છે હાઇપોથેલેમસ. તેમાં ચેતાસંવેદી કોષ પણ આવેલા છે જે હાઇપોથેલેમિક અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. હાઇપોથેલેમસની અગ્ર સપાટી સ્વસ્તિક જેવી જોવા મળે છે, જેને દ્રષ્ટિ સ્વસ્તિક પણ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં એક્ઝેક્ટ એ જગ્યા પર આપણા દ્રષ્ટિ સંવેદનાગ્રાહી કોષો છે ત્યાંની ત્યાં એક પોઈન્ટ પર એ ખુલે છે, એટલા માટે તેને દ્રષ્ટિ સ્વસ્તિક પણ કહેવામાં આવે છે. પિટ્યુટરી કાય ઇન્ફન્ડિબ્યુલમ કોર્પસ મેમીબેર અથવા તો કોર્પસ આલ્બિકન્સ અથવા તો હાઇપોથેલેમસના પશ્વ ભાગ પર જોવા મળે છે. તે સસ્તન પ્રજાતિના મગજનું મુખ્યત્વે લક્ષણ છે. તો સસ્તન પ્રજાતિના મગજનું મુખ્ય લક્ષણ હોય તો આપણા માટે તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ જવાનો છે. હાઇપોથેલેમસના મધ્ય ભાગે જોડાયેલું છે, જેને કોર્પસ મેમીબર અથવા તો કોર્પસ આલ્બિકન્સ અથવા એ હાઇપોથેલેમસનો પશ્વ ભાગ તરીકે ઓળખાય અને એના ભાગે જોડાયેલું છે, જે સસ્તનનું મુખ્ય લક્ષણ છે. હાઇપોથેલેમસનું કાર્ય શું છે? તો કે તાપમાનનું નિયંત્રણ, વર્તન અને લાગણી, અંતઃસ્રાવનું નિયમન જેવી કે ઘડિયાળ અને એએનએસ એટલે કે ઓટોમેટિક નર્વસ સિસ્ટમનું નિયમન. તમે જોયું કે ઓટોમેટિક નર્વસ સિસ્ટમનું નિયમન એટલે કે આ શરીરના મોટા ભાગના કાર્યોનું નિયમન તો આની પાસે જ આવી ગયું. નેક્સ્ટ આપણને આપ્યું છે લિમ્બિક તંત્ર. બૃહદ મસ્તિષ્ક બાહ્યનો અંદરનો ભાગ અને ઊંડાણમાં આવેલા એમાઇડ ગળાલા અને હિપોકેમ્પસ વગેરે દ્વારા સર્જાતી એક જટિલ રચનાને લિમ્બિક તંત્ર
કહેવાય. એટલે મગજનો જ ભાગ છે, પણ એ શેનાથી બનેલું છે એવું આપણને પૂછાય કે કયા ભાગો લિમ્બિક તંત્રના છે, તો એમાઇગડાલા, હિપ્પોકેમ્પસ એ લિમ્બિક તંત્રના ભાગ છે. જે છે શું ખરેખર, તો કે હાઇપોથેલેમસની સાથે તે કેટલીક પ્રક્રિયા જેવી કે જાતીય વર્તણૂક, લાગણી, એમાં પણ સ્પેશિયલી ઉત્તેજના, આનંદ, ગુસ્સો અને ડર વગેરેના માટેની પ્રેરણા અને સ્વયંવર્તી પ્રતિક્રિયા એ આપે છે. જાતીય વર્તણૂક ખાસ તમને એક્ઝામમાં પૂછી શકાય, લિમ્બિક તંત્રનું કાર્ય શું છે, તો અથવા તો જાતીય વર્તણૂકની નિયમન કોણ કરે છે, તો ખરેખર છે હાઇપોથેલેમસમાં જ. એનું મેઇન ભાગ હાઇપોથેલેમસ જ છે, પણ હાઇપોથેલેમસની અંદર આ એક ભાગ આવેલો છે જેને આપણે કહીએ છીએ લિમ્બિક તંત્ર. તો કયા કયા, ઉત્તેજના, આનંદ, ગુસ્સો કે ડર. તો લિમ્બિક તંત્ર ક્યાં આવેલું છે, હાઇપોથેલેમસમાં. તો બની શકે ને આપણને કે આપે કે ગુસ્સાની લાગણી ક્યાં, ગુસ્સા અને લાગણીનું જે સેન્ટર છે તે ક્યાં આવેલું છે, તો ઓપ્શનમાં લિમ્બિક તંત્ર ન આપ્યું હોય ને ઓપ્શનમાં હાઇપોથેલેમસ આપ્યું હોય તો હાઇપોથેલેમસ આન્સર થઈ જશે. પણ હાઇપોથેલેમસ અને લિમ્બિક તંત્ર બંને આપ્યું હોય તો આપણે ધ્યાનમાં લેવું પડે લિમ્બિક તંત્ર.